એનું કારણ કે અત્યારે બી કહું છું તમને કે જે સંસ્કારો અમારા જૂના અમદાવાદમાં છે એ નવામાં નથી. અહીંયા તો કોઈકની સહેજ અથડાય ને તો તરત જ 5 માણસ ભેગા થઈ જાય, દવાખાના લઈ જાય. ત્યાં તો લાશ પડી રહે તો કોઈ અડે નહીં. તમને વાટકી વ્યવહાર શું એટલે ખબર છે? શું? એકબીજાની મદદ કરવી, એ આપણે કોકને આપીશું તો કોઈ આપણને આપશે. આપણે અહીંયા ચાલે છે વાટકી વ્યવહાર? નવો અમદાવાદ અત્યારના જે નવો યુગ કહેવાય ને એ પ્રમાણેનો છે. અને જૂનું અમદાવાદ જોઈએ તો હેરિટેજ સિટીઝમાં જૂનું અમદાવાદ આવે છે. તો આમ જોઈએ તો બંને ગમે, પણ નવા અમદાવાદમાં જે મોડર્ન નવી ફેસિલિટીઝ વધારે છે એટલા માટે. ત્યાં ફ્લેટોમાં રહેવાવાળા જે કરોડો રૂપિયામાં રહેતા હોય છે પણ સંતાનો ઉપર ધ્યાન આપતા નથી કે એમના સંતાન ક્યાં જાય છે અને શું કરે છે. કારણ કે એસયુવી ગાડીઓમાં ફરવાવાળા અહીંયા આજે બી રિક્ષાની અંદર 10 છોકરાઓ બેસીને સ્કૂલે ભણવા આવે છે, જ્યારે ત્યાં એક જ ગાડી અંદર એક બાળક ભણવા જાય છે પણ એના મા બાપને નથી પડી હોતી. નાઉ દેટ પેરેન્ટ્સ કે એમને એમ હોવું જોઈએ કે મારા સંતાનો શું કરે છે શું ને એનું ધ્યાન રાખવું જોઈએ. મોલ્સ કરતા તો વધારે મજા આવે. રતન બોર્ડમાં ને બાજુ જૂનું અમદાવાદ જે તમે નદી પારનું કો આ બાજુનું, તો ત્યાંનું જે રહેણી કરની છે એ બધું ડિફરન્ટ છે, મતલબ થોડું સ્ટાન્ડર્ડ છે, મતલબ કમ્પેર ટુ ધી દેટ નદીના આ બાજુનું. અત્યારે અમદાવાદ 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. અમદાવાદનો એક ભાગ એટલે કે એસજી હાઈવે અને સિંધુ ભવન જેવા રોડની ચકાચોંધ, એની ઉપર ચાલતી મોંઘી મોંઘી ગાડીઓ અને મોટી મોટી ગ્લાસની બિલ્ડિંગો. અને બીજી બાજુ આપણું જૂનું અમદાવાદ એટલે કે 600 વર્ષ જૂનો ઇતિહાસ સાચવીને બેઠેલી એ ગલીઓ કે જેને આપણે વર્લ્ડ હેરિટેજ તરીકે પણ ઓળખીએ છીએ. હવે એક બાજુ કોફી કલ્ચર છે ને બીજી બાજુ આપણો હેરિટેજ સાચવીને બેઠેલી એ 600 વર્ષ જૂની ગલીઓ કે જેના ઓટલા ઉપર હજુ પંચાતો કરવામાં આવે છે. હવે આપણે એ જાણવાનું છે કે શું આપણે આધુનિકતાની દોડમાં આપણું જે હેરિટેજ છે ને ભૂલી રહ્યા છે? ચાલો આપણે અમદાવાદીઓ પાસેથી જાણીએ કે એમનું આ બાબતે શું કહેવું છે. તમારું નામ? આર્યન. તમે કઈ સ્કૂલમાં ભણો છો? રતન વિદ્યાલય. તમે તમારો ફ્રી ટાઈમ કેવી રીતે સ્પેન્ડ કરો છો? થોડી વાર ભણીએ પછી થોડા બહાર રમવા જઈએ. તમે અહીંયા અમદાવાદ અહીંયા રહો છો? ના, બેરમપુર. એટલે ઇન શોર્ટ જૂના અમદાવાદમાં રહો છો. એન્જોયમેન્ટ માટે કયું અમદાવાદ વધારે ગમે, જૂનું કે નવું? જૂનું. કેવી એન્જોયમેન્ટ કરો તમે અહીંયા આગળ? વધારે મસ્ત જગ્યા ફરવાની, એન્જોય કરવાનું, બધું ખાવા પીવાનું, રમવાનું, ફરવાનું બધું. સ્કૂલ કે બચ્ચે? નામ તમારું? કિશન. પરમાર અજય. મારું લખમાં. તમે અહીંયા અમદાવાદમાં રહો છો? હા. તમને કયું અમદાવાદ ગમે છે? અમદાવાદમાં ખોડિયાર નગર. તમને કયું અમદાવાદ ગમે છે? હા, અમદાવાદ ગમે. જૂનું અમદાવાદ? હા. તમે ક્યાં ભણો છો? શામળાની કોળમાં. શામળાની કોળ રાયપુર નુતનમાં ભણીએ છીએ. તમે તમારા ભાઈબંધો જોડે ટાઈમ સ્પેન્ડ કરવા ક્યાં જાઓ? હા, અંદર. શું રમો? અમે રમતા નહીં, ખાવા? હા. ખાવા. તો તમે લોકો કઈ રમતા જ નથી બીજું કઈ? ટીચર મારે છે. સ્કૂલમાં નહીં, ઘરે આવીને પછી શું રમો? રમા હે ને કબડ્ડી ગેમ, અલગ અલગ જાતની ગેમો રમીએ. તમે લોકો ફોન રમો છો? હા, ફ્રી ફાયર રમતે. તમને કેવી ટાઈપનું ખાવાનું ભાવે? ચાઇનીઝ. પંજાબી. તમે ટીવી જોવો છો? હા. શું જોવો એમાં? જેઠાલાલ. તમે શું જોવો? બંકો. તમારું ફેવરેટ કાર્ટૂન? નિંજા હતોડી. બંકો. જેઠાલાલ તમે મને લો. દોસ્ત ટોપારી. હવાઈ દે સોપારી? ટોપારી ખવાય ને બધા. થૂક્યું કેમ તે ત્યાં? ચિંગમ હતો. તો રસ્તા પર થૂકી દેવાની? ના, સોરી. સ્વચ્છતા રાખવાની આપણા ગુજરાતમાં. ગુજરાતમાં સ્વચ્છતા હોય તો આ સ્વચ્છતા કરો. તો શરૂઆત આપણાથી જ થાય, આપણે કરો. હાલો અમે કરી દીધી બધી સ્વચ્છતા, નહીં કરતો. મેં આરું કરતીશ કાલે. કાલે કરી દીધી હાલો. અમે કરશું સ્વચ્છતા બધે. અને તમે બી કરાવી દીધો આ બધું ડસ્ટબિન ને બધું. આજે અમારી પાછળ જ કચરા પેટીનો છે. તમે લોકો એ કચરો અલમ નાખ્યો તો એ જતું રહેત કચરા. ડસ્ટબિન બી લાવી ને અત્યારે ઉપાડીને નાખી છે. હાલો નાખી દેજો તે. નાખી દે. તારું? જૈના પ્રેમ. અહીંયા રહો છો તમે જૂના અમદાવાદમાં? હા. બાગેશ્વરીની બોર્ડમાં.
તમને કયું અમદાવાદ ગમે તમે લોકો નવા અમદાવાદમાં ગયા છો ના તમે ક્યાં ભણો છો તમે તમારો ફ્રી ટાઈમ કે તમે જ્યારે સ્કૂલથી પાછા આવો ત્યાર પછી ઘરે આવીને શું કરો રમીએ થોડી વાર ભણીએ પહેલા કે હું તો મેગી ખાઉં મેગી ખા પછી રમવા જાય રમવા શું રમો દોડ પકડ એવું બધું ક્રિકેટ માલદડી એવું બધું 8 વાગે માલદડી રમીએ કેમ ખાલી 8 વાગે જ માલદડી રમો હા તો બધા આવી જાય એટલે મજા આવે રમવામાં બધાને મારવાના તમે લોકોને ખાવામાં શું ભાવે મને બધું બહારનું ખાવામાં શું ભાવે ચાઇનીઝ નૂડલ્સ એ બધું મારે તે મેગી નૂડલ્સ ને બધું તમે બહાર ખાવા ક્યાં જાઓ જમવા ક્યાં જાઓ તમે લોકો અહીંયા ઓલી બાજુ ચાઇનીઝ વાળા ઓમ ચાઇનીઝ હવે બધા જોડે જઈએ બધા પૈસા કાઢીને જઈએ પાર્ટી કરીએ ક્યાં આગળ જઈને પાર્ટી કરો ઓમ ચાઇનીઝ વાળા ખાલી ઓમ ચાઇનીઝ વાળા ત્યાં જ જાઓ ના બીજે કાંઈ પણ જે ઢોસા ઇડલી બધું ખાવા અહીંયા આટલામાં જ જાઓ તમે તમારા મમ્મી પપ્પા જોડે નવા અમદાવાદમાં નથી ગયા કોઈ દિવસ ના ફોન રમો જ તમે લોકો ફોનમાં શું કરો ગેમ કેવી ગેમ દાદી વાડી એ વાળી તમારે જય તમે કયા અમદાવાદમાં રહો છો જૂના કે નવા નવા હા જૂના પાછળ જ નવા તે જૂના અમદાવાદમાં આવે અહીંયા છે ને પાછળ નવા અમદાવાદમાં જૂનું ખબર નથી. નવા અમદાવાદમાં આવે તમે હું અહીંયા આઈસીઆઈ ભવનની બાજુમાં તમને કયું અમદાવાદ આમ વધારે ગમે જૂનું કે નવું અત્યાર સુધી તો અહીંયા જ હતા, આજ ગમે છે તમે જૂનું અમદાવાદ એક્સપ્લોર કર્યું છે નહીં. તમે નહીં. આમ તમારે ખાણીપીણી માટે આમ કંઈ ખાવા બાવા જવું હોય તો તમે કેવી જગ્યાએ જાઓ એટલે મતલબ રેસ્ટોરન્ટમાં જાઓ કે કેફેઝ વગેરે અમે તો જ્યાદાતર રેકડી જે હોય ને ફાસ્ટ ફૂડ એમાં જ જાય કેફેમાં ને એમાં નહીં. તમે અમે બે ભેગા જ હોય તમે આમ શોપિંગ વગેરે કરવા માટે કેવી જગ્યાએ જાઓ શોપિંગમાં લોકલ જે શોપ હોય તેમાં જ બ્રાન્ડેડમાં લોકલ શોપમાં જ જઈએ છીએ અમે એટલે નવા અમદાવાદની લોકલ શોપ્સમાં જ હા જાઓ અહીંયા જ્યાં મેળ આવે ત્યાં એટલે અમે તો શોપિંગ કરતા નથી, અમારે રહેતા નથી. હું સોમનાથથી છું બરાબર, તો ત્યાં શોપિંગ જનરલી ત્યાંથી જ કરીએ. તમે સોમનાથથી આવ્યા છો તો તમને અમદાવાદ કેવું લાગી રહ્યું છે અત્યારે અમદાવાદ સારું છે, વાંધો નથી. મજા આવે અહીંયા રહેવાની વાંધો નથી. હા તમે એનું હેરિટેજ કોઈ બી એવી જગ્યા જોઈ છે સીધી શેરની જાડી જોયેલી છે, કેવી લાગે સારી છે. રમેશ રાજેશ કુમાર દીક્ષિત, હવેલીની પોર. તમે અહીંયા જૂના અમદાવાદમાં રહો છો હા જી, મારો જન્મ જ અહીં થયો છે. તમને શું લાગે છે જૂના અમદાવાદ અને નવા અમદાવાદના કલ્ચરમાં શું ફરક છે ફરક એટલો છે કે ત્યાંના બાળકો અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, અહીંના જે બાળકો છે ગુજરાતી મીડિયમમાં ભણે છે. ત્યાં જે અત્યારે રહેણીકરણીની સાથે જે લોકોના મોજ શોખ વધી ગયા છે, સૌથી વધારે અકસ્માત એમડી ડ્રગ્સ ગણો કે દારૂનું ગણો કે કોઈ બી ગણો, એ બધું ત્યાં વધી ગયું છે. જ્યારે અહીંયા આ બાજુ એ રીતનું કશું છે નહીં. કારણ કે આજે જૂના અમદાવાદની અંદર જે બી રહેણીકરણી છે એમાં મારવાડી બી રહે છે, મરાઠી બી રહે છે, બંગાળી બી રહે છે, ગુજરાતી બી રહે છે. અને ઓલમોસ્ટ ડેટ નાઉ હું બી એક બ્રાહ્મણ છું, મારો જન્મ બી અહીંયા જ થયો છે. પણ રહેણીકરણી એટલી બદલાઈ ગઈ છે, જેમ તમે જોવા જાઓ કે એ બાજુ તમે 450 થી 500ની ડીશ રમતવાત થઈ ગઈ છે. જ્યાં આજે બી પૂરી શાક અને છોલે ભટુરે ને ગુલાબજાંબુ એનાથી લોકો પોતાના પ્રસંગો પૂરા કરે છે. ત્યાં ફ્લેટોમાં રહેવાવાળા જે કરોડો રૂપિયામાં રહેતા હોય છે, પણ સંતાનો ઉપર ધ્યાન આપતા નથી કે એમના સંતાન ક્યાં જાય છે અને શું કરે છે. કારણ કે એસયુવી ગાડીઓમાં ફરવાવાળા અહીંયા આજે બી રિક્ષાની અંદર 10 છોકરાઓ બેસીને સ્કૂલે ભણવા આવે છે, જ્યારે ત્યાં એક જ ગાડી અંદર એક બાળક ભણવા જાય છે, પણ એના મા બાપને નથી પડી હોતી. નાઉ દેટ પેરેન્ટ્સ કે એમને એમ હોવું જોઈએ કે મારા સંતાનો શું કરે છે શું ને એનું ધ્યાન રાખવું જોઈએ. એમના છોકરા પરફ્યુમ બી કમસે કમ 500 થી 1000 રૂપિયાનું છાંટતા હશે, જ્યારે અહીંયા કોઈને પરફ્યુમની જરૂર નથી. અહીંયા જે વાર તહેવારો મનાય છે, રથયાત્રા છે, મકર સંક્રાંતિ, ઉત્તરાયણ છે, કે હવે હોળીનો તહેવાર આવશે, પણ એની અંદર એકતા દેખાય છે. આજે એ બાજુ રહેવાવાળાઓ આજે અહીંયા 50-50 હજાર રૂપિયા ખર્ચીને ભાડેથી લે છે ધાબાઓ કે અમે અહીંયા આવીશું, છતાં બી એ લોકો અહીંયા આવીને એમની રીતે એન્જોય કરે છે અને જતા રહે છે. અમારે તો મારા પોતાના જ ભલે જૂના મકાન છે, ગમે તે છે, પણ છતાં બી આનંદ છે. અમદાવાદના ઇતિહાસની શરૂઆત તો આપણા માણેક ચોકથી જ થઈ છે. આ બધા પછી ડેવલપ થયા છે. માણેક ચોકની અંદર માણેકનાથ બાવા હતા. એ માણેકનાથ બાવો જ્યારે સાદડી બાંધતો હતો ત્યારે અહેમદ શાહ બાદશાહનો કિલ્લો બંધાતો હતો, પણ જ્યારે સાદડી પછાડતો હતો
એ બધા દરવાજા પડી જતા હતા. આજે અમદાવાદની ઓળખ શું છે? આપણા 12 દરવાજા છે. અમદાવાદનો એક દરવાજો નથી. કાશીના કોટવાલ ભૈરવ બી છે આપણા, અને નગરદેવી સમાન આપણા ભદ્રકાળી માતા બી છે, કે જે નગરદેવી કહેવાય છે. કે જ્યારે અહમદ શાહ બાદશાહે જ્યારે એમને રોકવાનો પ્રયત્ન કર્યો, દરવાને જઈને કીધું કે કોઈ રૂપસુંદરી આવી છે, તમે બાદશાહ ચલો, તો તારે એને ખબર પડી ગઈ કે લક્ષ્મી આયા, એટલે એનું ગળું કાપી નાખ્યું અને માતા બહાર ઊભી રહી ગઈ. આજે તમને કોઈના ઘરે તમે જાઓ ને તમને બહાર ઊભા રાખે તો તમે 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, પછી તમને ગુસ્સો આવે. એ ગુસ્સાવાળું જે પ્રતીક થયું એ ભદ્રકાળી કહેવાયા. અને માં ત્યાં બરાબર એ ભદ્રના કિલ્લાની બાજુમાં માં અંદરજીને ઊભી રહી ગઈ. ને એમની સાથે જે હતા બહુચરાજી તરીકે પૂજાયા, એ નવાપુરાના બહુચરાજી પહોંચી ગયા. અને ત્રીજા જે એમની સાથે હતા એ અંબાજી તરીકે ધનાસુથાની પૂરમાં પહોંચી ગયા. એ ધનાસુથાની પૂરમાં જે અંબાજી માતાનું મંદિર છે એ કોઈ મૂર્તિ લાયેલા નથી, સ્વયંભૂ છે. એટલે આપણી આ બધી ઓળખો છે. અમારા જૂના અમદાવાદની અંદર કેમ મહાદેવના મંદિરો છે, માતાજીના મંદિરો છે, કે પહેલાંના જમાનામાં આજે કોઈને ચારધામ જવું હોય તો એ જમાનામાં એટલી પરિસ્થિતિ નથી કે ચારધામ જઈ શકે, પણ મહાદેવને પોતાના ઘરના આંગણે સમજી અને કેદારનાથ, બદ્રીનાથ સમજી અને અર્પણ કરી દે છે જળ. કે માતાજીના મંદિરમાં ચુંદડી કે સાલ્લો કે એવું કંઈક ચડાવી અને પોતાની મનોકામનાઓ પૂરી કરે છે. એનું કારણ કે અત્યારે બી કહું છું તમને કે જે સંસ્કારો અમારા જૂના અમદાવાદમાં છે એ નવામાં નથી. તમે નવા અમદાવાદમાં રહો છો કે જૂના અમદાવાદ? નવા અમદાવાદ. તમને કયું અમદાવાદ વધારે ગમે? ડેફિનેટલી નવું અમદાવાદ. કેમ? નવું અમદાવાદ અત્યારના જે નવો યુગ કહેવાય ને એ પ્રમાણેનો છે. અને જૂનું અમદાવાદ જોઈએ તો અમે હેરિટેજ સિટીઝમાં જૂનું અમદાવાદ આવે છે, તો આમ જોઈએ તો બંને ગમે, પણ નવા અમદાવાદમાં જે મોડર્ન નવી ફેસિલિટીઝ વધારે છે એટલા માટે. તમે શું કામ કરો છો? હું સોફ્ટવેર એન્જિનિયર છું. તમે તમારા વીકેન્ડ કેવી રીતે સ્પેન્ડ કરો? વીકેન્ડમાં ડિફરન્ટ પ્લાન હોય છે, જેવી રીતે કે મંથલી 1 વીકેન્ડ હોય કે આઉટ ઓફ સ્ટેશન જતા હોઈએ છીએ, 1 વીકેન્ડ ફેમિલી સાથે સ્પેન્ડ કરીએ, 1 વીકેન્ડ નોર્મલી આરામ જ કરીએ છીએ, એવી રીતે ડિફરન્ટ. અમદાવાદમાં તમે ક્યાં ક્યાં ફરવા જવાનું હોય તો? ઓલમોસ્ટ બધા જોઈ લીધા છે, જેવી રીતે કે જૂના અમદાવાદમાં છે, પછી જેટલા હેરિટેજ પ્લેસ છે એ બી જોઈ લીધા છે, અને નિયર બાય પ્લેસ બી વીકેન્ડમાં એક્સપ્લોર કરીએ છીએ. નવા અમદાવાદમાં તમે ક્યાં ફરો? નવા અમદાવાદમાં ઓલમોસ્ટ એસજી હાઈવે ગોતા અને એટલામાં જ ત્યાં. તમે રેસ્ટોરન્ટમાં ફાવે કે પછી કેફેઝ વગેરે? હું આઉટસાઇડ ખાવાનું બહુ નથી પસંદ કરતો, ઘરનું ખાવું જ પ્રિફર કરું છું હેલ્થ રિલેટેડ માટે. તમને એવું લાગે છે જેમ જેમ મોડર્નાઇઝ થઈ રહ્યું છે એમ એમ આપણો જે હેરિટેજ, આપણો જે વારસો છે, જે આપણે જૂના અમદાવાદ આપણું સાચવીને બેઠું છે, આપણા નવા અમદાવાદમાં એ થોડું ઓછું થઈ રહ્યું છે? હા, એવું જ લાગી રહ્યું છે. અત્યારે નવું અમદાવાદ ને જૂનું અમદાવાદમાં બહુ ફરક પડી ગયો છે. ત્યાં આગળના લોકો અલગ એક લાઈફસ્ટાઈલમાં રહે છે ને આપણે બી એક અલગ લાઈફસ્ટાઈલમાં રહીએ છીએ. તો તમારે બાબતે શું કહેવું છે? મારે કહેવાનો મતલબ એમ છે કે જ્યાં અત્યારે તો થઈ શકે તો અમારી બેબી નોકરી કરે છે તો નવા અમદાવાદમાં જઈ શકીએ અમે. તો તમારે નવા અમદાવાદમાં જવું છે, અહીંયા નથી રહેવું, એનું મેઇન રીઝન શું હોઈ શકે? મેઇન રીઝન આપણે શાંતિથી રહી શકીએ, શાંતિથી પાણી બધી સગવડ મળે, ફ્લેટમાં આપણે સારી રીતે રહી શકીએ એવી રીતની. અહીંયા આગળ શાંતિ નથી? અહીંયા શાંતિ નથી. પાણી સવારે 6 વાગે આવે, 6:30 આવે અને 7:30 જતું રહીએ. આમાં શું શાંતિ બેન? જુનુભાઈ રાવલ. તમે અહીંયા જૂના અમદાવાદમાં રહો છો કે નવા? આ જૂનામાં જૂનું. તમે અહીંયા 6 વર્ષ પહેલાંનું અમદાવાદ જૂનામાં જૂનું. આ ફર્સ્ટ નંબર એમનો આવે. અમને કોઈ તકલીફ પડતી નથી અમદાવાદની અંદર. તમામ જગા ઉપર ખાવા પીવાનું સગવડ બધે મળે છે. કોઈ બહારનો પરદેશી બી આવે એને બી સગવડ મળી જાય છે. એટલી તકલીફ પડે એ માણસને તરત લઈ જાય છે. 101 આવે, 108 નંબર આવે, તરત લઈ જાય છે. એટલી બધી સગવડો છે અમારે. અમને કોઈ જાતની તકલીફ પડતી નથી, કોઈ ગરીબને તકલીફ પડી નથી. ને ગરીબને પડશે કે તમારા જેવા કોઈક આવશે એ બધા સાથ સહકાર આવે. કોઈ જાતની તકલીફ નથી. તમે કયા અમદાવાદમાં રહો છો, નવા કે જૂના? નવા. કયું અમદાવાદ વધારે ગમે? આમ હું તો અમદાવાદમાં નહીં, ગાંધીનગર. કઈ તમને આમ કયું અમદાવાદ વધારે ગમે? મેં વધારે જોયું નહીં, પહેલા ખબર. નવા અમદાવાદમાં રહેવાની તમને મજા આવે છે? મને નવા અમદાવાદમાં જ મજા આવે. કેમ જૂના અમદાવાદમાં ના? નવામાં પહેલેથી નવામાં જ રહ્યો છું.
તમે શોપિંગ કે એવું કરવા જવું હોય તો કઈ બાજુએ જાઓ? તો પછી જૂના અમદાવાદમાં જવું પડે. કેમ? ત્યાં દુકાનો વધારે છે. અહીંયા આગળ મોલ્સ વગેરે બી છે. મોલ્સ કરતા તો વધારે મજા આવે રતનપોળમાં ને બાજુ. તમે તમારું વીકેન્ડ કેવી રીતે સ્પેન્ડ કરો? વીકેન્ડ તો અત્યારે તો કોર્પોરેટમાં છું એટલે ઘરે જ સ્પેન્ડ કરું છું. કેમ છો આંટી? મજામાં. તમારું નામ? ચાંદની. તમે અહીંયા કેટલા ટાઈમથી રહો છો? અમે ખાસા ટાઈમથી રહીએ છીએ. તમને શું લાગે નવું અમદાવાદ બેટર કે જૂનું? જૂનું. કેમ? નવાનો અનુભવ છે કારણ કે જેવું જોઈએ ને એવું નથી ને એટલે. કેમ નવા અમદાવાદમાં એવું તો શું છે જે આપણે જોઈએ છે ને નથી? જે પહેલાનું બધું હતું રહેઠાણ ને બધું વ્યવસ્થિત હતું, અત્યારનું એવું કશું આપણને જોવા જ નથી મળતું અને એ જૂનવાણી બી નથી જોવા મળતી. પહેલામાં સંપ હતો, અત્યારે બધા પોતાના ફોનમાં જ બિઝી હોય છે. તમે તમારો ફ્રી ટાઈમ કેવી રીતે સ્પેન્ડ કરો અહીંયા આગળ? અમારે ફ્રી ટાઈમ મળતો જ નથી, હાઉસવાઈફ છે ને એટલે અમે. તમને વાટકી વ્યવહાર શું એટલે ખબર છે? શું? એકબીજાની મદદ કરવી, એ આપણે કોકને આપીશું તો કોઈ આપણને આપશે. આપણે અહીંયા ચાલે છે વાટકી વ્યવહાર? હા. તમને શું લાગે છે અહીંયા સંપ વધારે સારો કે નવા અમદાવાદ? ના, અહીંયા વધારે સારો. કેમ એવું? કારણ કે અમે રહીએ છીએ આટલા વર્ષથી એટલે અમને અનુભવ છે. તમે નવું અમદાવાદ જોયું છે? ના. સાબરમતી રહું છું. કયું છે, નવું છે કે જૂનું છે? જૂનું છે. તો તમને એમ કયા અમદાવાદમાં આમ વધારે મજા આવે રહેવાની? અત્યારે તો મને જૂના અમદાવાદમાં જ મજા આવે છે કેમ કે નવું અમદાવાદ તો મેં જોયું નથી. આપણે અત્યારે નવા અમદાવાદમાં જ છે ને? અચ્છા, અત્યારે નવા તો મારી ઓફિસ અહીંયા નવા અમદાવાદમાં છે. તમે તમારો વીકેન્ડ કેવી રીતે સ્પેન્ડ કરો? વીકેન્ડ જો 5 દિવસ તો અમારે વર્કિંગ જ હોય છે એટલે સેટરડે સન્ડે હોલિડે આવે ત્યારે કિડ્સ હોય ઘરે, મધર ઇન લો ફાધર ઇન લો હોય, હસબન્ડ હોય, એમના જોડે થોડું ચીલ કરવાનું, ઘરના કામો કરવાના, ડીમાર્ટ જવાનું શોપિંગ માટે, જે વસ્તુ ખૂટી ગઈ હોય થોડા રિલેટિવ્સ જોડે સ્પેન્ડ કરવાનું. બસ આવી રીતે 2 દિવસ નીકળી જાય છે. આમ લાઈક બદલાઈ રહી છે એમ ઘણી? હા, બંનેમાં બહુ ડિફરન્સ છે. મતલબ આ જૂનું અમદાવાદ જે તમે નદી પારનું કહો આ બાજુનું, તો ત્યાંનું જે રહેણી કરણી છે એ બધું ડિફરન્ટ છે. મતલબ થોડું સ્ટાન્ડર્ડ છે મતલબ કમ્પેર ટુ ધી દેટ નદીના આ બાજુનું. જૂના અમદાવાદમાં રહેવાની કેમ મજા આવે? માનવતા તો નવા અમદાવાદમાં નથી? માનવતા નથી. તમને કેમ એવું લાગે છે? કેમ લાગે છે? ફ્લેટ બંધ કરી કઈ બધા ઘરમાં ઘૂસી જાય ને. અહીંયા તો કોઈકની સહેજ અથડાય ને તો તરત જ 5 માણસ ભેગા થઈ જાય, દવાખાને લઈ જાય. ત્યાં તો લાશ પડી રહે તો કોઈ અડે નહીં. તો તમને એવું લાગે છે કે નવા અમદાવાદમાં આવું બધું નથી થતું? નવા અમદાવાદમાં માનવતા ઓછી છે, જૂના અમદાવાદમાં માનવતા છે. સવારે ઝઘડ્યા હોય તો સાંજે ભેગા બેઠા હોય અને પેલા દુશ્મની રાખે, ગમે ત્યારે એનું મર્ડર બી કરી નાખે. કેમ છો આંટી? મજા. તમારું નામ? આબેદા બન. તમે અહીંયા જૂના અમદાવાદમાં રહો છો? જૂનામાં. તમને કયું અમદાવાદ વધારે ગમે છે? જૂનું અમદાવાદ. કેમ? જૂના. કેમ વધારે જૂનું અમદાવાદ ગમે? સારું લાગે છે, સિટી સારી લાગે છે, અહીંની સુવિધાઓ સારી લાગે છે? સારી સુવિધા છે, 1 નંબર સુવિધા છે. અહીંનું ખાવા પીવાનું જે કલ્ચર છે એ સારું લાગે છે કે નવા અમદાવાદનું વધારે સારું લાગે ફર્સ્ટ છે? ક્લાસ જૂનું અમદાવાદમાં માણસ જે છે એ રાતની ખાણી બજાર છે એ પણ સારું લાગે છે. તમે શોપિંગ વગેરે અહીંયા આગળ ક્યાં કરો? અમે લોકો અહીંયા પીર મસ્તા જઈએ છીએ, પછી દિલીપ રોડ જઈએ છીએ ને વધારે ના મળીએ તો પછી નવા અમદાવાદમાં જઈએ છીએ. તમને શું લાગે છે કયું અમદાવાદ વધારે બેટર છે બધી સુવિધા વાઇઝ કેવી રીતે જોઈએ તો? આમ તો જોવા જઈએ તો બેન સારુંમાં સારું જોવા જઈએ તો હેરિટેજમાં છે, જૂનું અમદાવાદ છે, જૂનું અમદાવાદ જ છે. કેમ કે લોકો ઉત્તરાયણ બનાવવા બી જૂના અમદાવાદમાં જ આવે છે. તે કે ધાબા ખરીદે છે 25-30 હજાર રૂપિયા આપીને, જમવાનું એ લોકો બધું ફેસિલિટી મળે છે અહીંયા. એટલે કે અમે લોકો અહીંયા જ રહીએ છીએ. અહેમદશાહ બાદશાહનું મજા શરીફ છે, અહીંયા જ રહીએ. જેને અહેમદાબાદ વસાયું છે ને એમની નગરીમાં રહીએ. તમને જૂનું અમદાવાદ ગમે કે નવું? નવું. કેમ? હું ત્યાં રહું એટલે તમે જૂનું અમદાવાદ એક્સપ્લોર કર્યું છે? બહુ વધારે નહીં. કર્યું છે ખરી. તમે આમ તમને શું લાગે કે રહેવાની કઈ જગ્યાએ વધારે મજા આવતી હશે? ફેમિલી હારે રહેવું હોય તો હું જૂના અમદાવાદમાં રહેવાય. ફેમિલી હારે ન રહેવું હોય તો નવા અમદાવાદમાં રહેવાનું. એટલે નવા જગ્યાએ ફરવા જવું હોય, ખાવા પીવા જવું હોય તો નવા જગ્યાએ સારું પડે. તમે તમારો વીકેન્ડ અહીંયા આગળ કેમનો સ્પેન્ડ કરો? જનરલી તો ઘરે મૂવી જોઈને
પછી સિંધુ ભવન રોડ ઉપર આટો મારવાના. જેમ તમે જોયું કે નદીની ઓલી પારવાળું અમદાવાદ એટલે કે જૂનું અમદાવાદ અને નદીની આ પારવાળું અમદાવાદ એટલે કે નવું અમદાવાદના લોકોમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. લોકોની રહેણી કરણી, લોકોની બોલી, લોકોના પહેરવેશ અને તેમના કલ્ચરમાં પણ ઘણો તફાવત આવી જાય છે. ત્યારે તમે કયા અમદાવાદમાં રહો છો અને તમને કયું અમદાવાદ ગમે છે? તમને સિંધુ ભવન ગમે છે કે પછી જૂના અમદાવાદની ગલીઓ ગમે છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.